છો મિત્રો મજામાં? આજે રવિવાર સવારના 8:30 થઈ ગયા છે. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો ફોન નહીં જોવો કાલ છે એમ કહી દે. કહી દે. હા જોવો છે. મેં નાસ્તો તૈયાર રાખી દીધો છે. જોઈ જાઓ. ચા, દૂધ, ખાખરા, બિસ્કિટ. સવારમાં આવું ખાવાનું હોય. હા ભાઈ 1.5 લાખ રમકડા ભેગા કર્યા. જોઈ જાઓ. કેટલા રમકડા દીધું? હા બધા રમકડા. બહુ મજા આવે. કા આ શું છે? કાકડી, લાકડી, એમ્બ્યુલન્સ બધું. કા એ શું છે? એ શું છે? હાથમાં શું છે? એમ બતાવી તો બસ 108. તમારું હજી ઉતાર કેટલા વાગ્યા? 10:30 થયા તો હજી ઉતાર. બીજા જો બાથરૂમમાં જાય તો ફોન લઈને ગયો. ફોન લઈને ગયો ને બાથરૂમમાં હા તૈયાર થઈ ગયા છે ભાઈ. હવે આજે રવિવાર છે તો ભાઈને લઈને જવાનું છે ગાર્ડન. ચાલો ગાર્ડન જવાનું છે ને? હા ક્યાં જવાનું? મૂળિયાપટ ગાર્ડન. ચાલો હાલ. ફાઇનલી અમે નીકળી ગયા છીએ ગાર્ડન જવા માટે. તો ઠેઠ સુધી લોકમાં બન્યા રહેજો. વેટ દરવાજા સિગ્નલ તો બંધ છે. સિગ્નલ જે રહે તે બંધ હોય. જોઈ આ છે તાપી. જોઈ શકો છો. ઓવરબ્રિજ છે જે આપણે જે ગાર્ડન જઈ રહ્યા છીએ. સુરત નજારો. આજે સુરતની જે સિટી બસ છે બહુ સારી સુવિધા સરકાર આપી રહી છે. ફાઇનલી આમના બ્લોગમાં બને રહેજો. સાથ સહકાર સપોર્ટ આપજો. મારા ભાઈ કાક કહે છે. શું કહીશ ભાઈ તું? લાઈટ હા ક્યાં છે પાણી? હા ક્યાં જવાનું આપણે? હા ગાર્ડન જવાનું. મસ્ત બ્લોગ આવડતો. બહુ મજા આવશે. આ છે રાંદેર વિસ્તાર. કયો છે? રાંદેર. ફાઇનલ જો ગાર્ડન પોગવામાં આવી ગયા છીએ મેં. પછી અમારા ઘરથી ને કમસે કમ 15 કિલોમીટર જેટલું દૂર હશે. બ્લોગમાં બનાવી રહેજો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પામ ગાર્ડન. જો ગાર્ડન જો હા આ છે પામ ગાર્ડન. આગળ હાલ હાલ છૂટું તો હાલ આગળ આગળ હાલ આમ છોકરા જો બધા ભેંસ રમી રહ્યા છે. કા ફૂલ ખીલા છે મસ્ત સવારમાં. આપ જોઈ શકો છો. હવે મારે જવાનું છે છોકરાને નાની લચરપટ્ટીમાં. કાજીકું નાની લચરપટ્ટીમાં. લચરપટ્ટીમાં જવાનું કહી દે.
આવી ગઈ જો આવ લહરપટ્ટી ખાવાની ના પાડે બીક લાગે હા બીક લાગે છે હાલ જા કેટલું મસ્ત સરસ મજાનું ગાર્ડન છે જોઈ શકો છો જા તું હાલ તો નાના છોકરા જો હાલ એ આ મજા આવી આખા ખાંડિયા જેવું છે કે માથે બેવું જો બે જા લે હા બે જા પકડી રાખજો એ આ આમાં હું મજા આવે તારી હા એ જાવી છે ઘરે ગાર્ડન ગયા હતા વસુદેવ સુતં દેવં કંસ ચાણુરમર્દનમ દેવકી ફાઇનલી બપોરે જમવાનું થઈ ગયું છે ચાલો જમવા હાલી દીકા જમાવી વાળો જો મસ્ત ગાજરનું વઘારિયા બનાવ્યા છે પછી ભાત દાળ કઢાઈ જો શાક બટાકાનું મસ્ત શાક બનાવ્યું ગ્રેવી વાળું ફૂલ ગ્રેવી એકદમ દેશી નેચરલ બહુ મજા આવશે ખાવાની કહી દે તો ખાવું છે તો ખાવા હાલો બધાય ફાઇનલ શાક ખાઈ ગયું થાળીમાં હાલો બે જા ખાવા બાય ખાવા આવી જાય બે જા હાલો હાલો બપ્પા ખાવા કે થોડી ખાઈ લો થોડું ખાઈ લો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું કે મને બટાકાનું શાક બહુ ભાવે એટલે પૂરી નાની રોટલી ફાઇનલ આપણે ખાઈ લીધું કાંઈ બીજું હમણાં કેટલું હતું ખાવાનું બધું કાંઈ ખાવાની મજા આવી ગઈ કાપો પણ એમ કા બહુ મજા આવી ખાવાની હા જો હા કયું શું કરવું છે તારે હું લઈ દઉં ડબ્બા કરી દેતો આ બાજુ મારો છોકરો બે બાજુ હબ્બા કરો પપ્પા જો આ બે બાજુ હબ્બા કરા છોકરો બહુ ડાયો બધું કામ કર્યા રાખે જો કાંઈ ન હોય કે ગમે એમ કયું કામ કર્યા રાખે હજી આવશે એકવાર જોઈજો હમણાં હજી આવશે મમ્મી એમ કહેતો જોઈ આ ડાળું બધું કામ કર્યા જ રાખે ગરવું ભૂલી કે ગરવું લેવા આવી મમ્મી બહુ સારી છે એમ કહેતો હે સારું વ્લોગ હમણાં પૂરો કરીએ છીએ અને આવો નવો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને અમારું જો આ નાનું પરિવાર સુખી પરિવાર અને અમારી ચેનલ છે નવી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે નવા વ્લોગ મળતા રહેજો જય શ્રી કૃષ્ણ બોલતા જય શ્રી કૃષ્ણ